જસદણ તાલુકાના આટકોટ વીરબાઈમાં કન્યા શાળામાં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિનામૂલ્યે જે તે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ 10 ગામના લોકોને લાભ મળે, જેમાં આટકોટ, જંગવડ, વીરનગર, જસાપર, ખારચિયા, નાની લાખવડ, ચીતલિયા, ગુંદાળા, પાંચવડા, બળધોઈ ગામના લોકોને આ સેવા સેતુ કાર્યક્રમમાં લાભ મળશે, જેમાં કૂપનની કામગીરી આધાર કાર્ડ, આરોગ્ય વિભાગ, આંગણવાડી વિભાગ સહિતના જસદણના વિવિધ વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમાં જસદણના મામલતદાર, ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ, જંગવડ, ગુંદાળા, પાંચવડા, વીરનગર સહિતના ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. લોકો આધાર કાર્ડ, કૂપન સહિત લાઈનો લાગી હતી. નાના બાળકોને આધાર કાર્ડ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આજે આટકોટ મુકામે વહીવટીતંત્ર અને સરકારના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ સેવા સેતુ કાર્યક્રમ આજુબાજુના ગામોના લોકોને સામાન્ય સરકારી કામગીરી જેવું કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને આરોગ્યલક્ષીઓ જે કંઈ કામગીરીઓ છે તે કરવા માટે સરકારશ્રીના કર્મચારીઓ આજે આપણે આંગણે આવ્યા છે અને આ સેવા સેતુ કાર્યક્રમનો આજુબાજુના વિસ્તારના ગ્રામ્ય લોકોએ બહોળી સંખ્યાની અંદર લાભ લીધો છે અને આ કાર્યક્રમ બદલ અમે સરકારશ્રી અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.